નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છ નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન ડે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસની મોટી કાર્યવાહી। વોર્ડ નંબર 2025માં એનડીપીએસ ગુનામાં 80% વધારો, ₹101 કરોડથી વધુનો નશીલા પદાર્થનો મુદ્દામાલ કબજે। ગુજરાત રાજ્ય પોલીસ મહાનિદેશકની સૂચના અનુસાર તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવા આવી। આ અભિયાન અંતર્ગત વર્ષ 2025 દરમિયાન નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે કડક કાર્યવાહી કરી કુલ 36 એનડીપીએસ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ગત વર્ષ 2024ની સરખામણી 80% વધારો નોંધાયો છે અને ₹101,98,86,082 જેટલો નશીલા પદાર્થનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કચ્છ પોલીસ દ્વારા નશામુક્ત સમાજ માટે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે। સ્ટોરી પર ઠાકોર, કચ્છ।